તપાવવા માટે આવી ગયા છે. દહીં બને છે સરસ. સવારભાઈની નજર ત્યાં ફરે છે. પુરાવા ઉભા રહ્યા છે. પડી ગયા છે લગભગ 4-5 વર્ષ. તમે સામેની સાઈડ જોઈ શકો છો ગૂગલ કેપજેમિનાઈ જેવી ઘણી બધી ચા આવી ગયા છે દાબેલી. ગુડ મોર્નિંગ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સન્ડે છે, સન્ડેની મોજ. સવારભાઈ ઉઠી ગયા છે. એ ગુડ મોર્નિંગ. હે મેડમ બી ઉઠી ગયા છે, ચા નાસ્તો બનાવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ. શું છે નાસ્તામાં? આજે મમરા વઘારેલા આવ્યા છે. બા બી આવી ગયા છે ગામડેથી, એટલે આજે મશીન મેન્યુઅલી થઈ ગયું છે કપડાં ધોવાનું. જેમ કાલ લેવા ગયા હતા એ રીતે. બાલ પીયુબેન આજના બ્લોગમાં આવશે નહીં લગભગ, પિયાના ઘરે છે તો જોઈએ. સ્વરૂ ચા રેડી થઈ ગયો છે, નાસ્તાના ડબ્બા આવી ગયા છે. ચલો મળીએ નાસ્તો કરીને. ચા નાસ્તો થઈ ગયો છે, ચલો જોઈએ આજનો શું પ્લાન છે. મેડમ નહીં ભાઈને આવી ગયા છે. શું બને છે? દહીં બને છે સરસ. દહીં બને છે, જુઓ તમે એની પ્રોસેસ. મટકીમાં બની ગયું છે દહીં. શું છે આજનો પ્લાન? ક્યાં બહાર જવાનું છે? નવાના ઘરે જવાનું છે. કપડાં વોશ ખાલી ડ્રાય માટે મશીનમાં નખાઈ ગયા છે. બરાબર, દહીં બની ગયું છે. હવે બનશે 1 દિવસ પછી. બીજું કપાવા જવાનો ટાઈમ મળે તો જઈએ છીએ, જોઈએ શું થાય છે આજે. ચલો જોઈ શકો છો વાળ કપાવવા માટે આવી ગયા છે. વાળના નંબર આવી જશે. વાળ કપાઈને આવી ગયા છે. મેડમ કામકાજ ચાલુ કરી દીધું છે. સન્ડે છે, એક જ હતું ને, એક જ હતો મારા આગળ, પણ એનો નંબર જ નહોતો આવ્યો. તો પછી તો ચલો જોઈએ ભાઈ શું કરે છે. પહેલાં ચોરુભાઈ શું કરે છે? એ બાણા જોડે મીટિંગ. હા, ફોન જોવે છે. સરસ સરસ. ચલો જોઈએ જમવામાં શું ચાલુ છે, બન્યું છે, ચાલુ છે શું જમવામાં. દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે આજે. ભાત થઈ ગયા છે, ઘી બની ગયું છે. ચલો મળીએ જમવા ટાઈમે, ત્યાં સુધી ફ્રેશ થઈ જઈએ. મેડમનું કામ છે. ચલો શું છે કામમાં? સોફા ક્યાં લઈ જવા છે? તો આગા તો છે. ચલો સોફો ઘસેડી દઈએ મેડમને. સન્ડે છે એટલે મેડમ પૂરો ઉપયોગ કરે છે આપણો. તમે જુઓ સોફા ઘસેડી દઈએ. ચલો જમવાનું રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. દાળ ઢોકળીનો આજે પ્રોગ્રામ છે. મેડમ બી બેસી ગયા છે, મમ્મીએ બી જમી લીધું છે. સૌરભાઈએ ધમાલ કરવાની ચાલુ કરી દીધી છે. જુઓ તમે ઓટોમાં નાખ્યા છે એટલે ધમાલ કરે છે. ચલો ફરીથી મેન્યુઅલમાં નાખી દઈએ. સન્ડે છે તો સ્વરૂપ જોડે મોજ કરીએ, મજા કરીએ. સ્વરૂપભાઈ મજા બોલો, શું કરવું છે? હા હે આજે સ્વરૂપભાઈ ખુશ છે, તમે જોઈ શકો છો. જમી લીધું છે, દવા બવા પી લીધી છે એટલે મજા કરે છે. સ્વરૂપ ટીન 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 કરો ટીન ટીન ટીન
ભાઈ તમે જોઈ શકો છો મેડમ તૈયાર થયા છે મામાના ઘરે જવા માટે. સ્વરભાઈની નજર ત્યાં ત્યાં ફરે છે. સ્વરુ ટાટા. મેડમ રેડી થઈ ગયા છે જુઓ તમે. સ્વરભાઈ એકી નજરે ત્યાં જોવે છે. લાલ કલર ઉપર નજર પડી છે. મારે બી આવવાનું છે કે હા સ્વરૂ તારે આવવાનું છે હા ત્યાં ત્યાં જોઈ રહ્યો છે. સ્વરૂ તારે આવવાનું છે તારે આવવાનું છે તારે આવું છે. આજે મેડમની સ્પેશિયલ ફરમાઈશ છે બાઈક લઈને જવું છે મહેમાન ગતિ. તમે જોઈ શકો છો મેડમ બી રેડી થઈ ગયા છે ઓન ધ વે બાઈક લઈને. બરાબર ઉભા રહ્યા છે. રાઈડની મજા કરતા કરતા અમે નીકળી ગયા છે. લગભગ 4-5 વર્ષ પછી બાઇક સવારી ઉપર નીકળ્યા છે બંને જણા. સ્પેશિયલી તમે જોઈ શકો છો રાઈડ કરતા કરતા અમે પહોંચી ગયા છે ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટીમાં. તમે જોઈ શકો છો બધી વસ્તુ ધીરે ધીરે બધી જ લગભગ હાઈ રાઇઝ બિલ્ડિંગો બની રહી છે ત્યાં સિટીમાં. અને બધી ઇન્ટરનેશનલ કંપનીઓ પણ ત્યાં બધી અલગ અલગ આવી છે તો તમને જોવા મળશે. ધીરે ધીરે આપણે આગળ જતા જઈએ તેમ તેમ તમે જોઈ શકો છો. ડાબે હાથે જે મોટી બિલ્ડિંગ બની છે લગભગ 30 માળની છે જે શોભા કરીને બિલ્ડિંગનું નામ છે. ફ્લેટ આવેલા છે. તમે જોઈ શકો છો જમણી સાઈડ જે બિલ્ડિંગ દેખાય છે એ રેવા કન્સ્ટ્રક્શનની છે. એ બી ફ્લેટ છે તમે જોઈ શકો છો. તમે સામેની સાઈડ જોઈ શકો છો લેફ્ટ સાઈડમાં સામેની સાઈડ જમનાબાઈ સ્કૂલ આવેલી છે. આપણે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડમાં ગાંધીનગર જવાય છે ડાયરેક્ટલી. તો લેફ્ટ સાઈડમાં જમનાબાઈ સ્કૂલ છે. શિલ્પ કન્સ્ટ્રક્શન છે. જે હું રહેવા કહેતો હતો જમણી સાઈડ. ઓલમોસ્ટ મોટાભાગની જે બિલ્ડિંગો છે બધી કાચથી બનેલી છે. આઉટસાઇડ બધું કાચનું લગાવેલું છે. આ કાચવાળી બિલ્ડિંગની બાજુમાં તમે જોઈ શકો છો જે લીલાવતી બોમ્બેની અંદર આવેલી છે. એવી જ રીતે એ લીલાવતી હોસ્પિટલ બની છે ગિફ્ટ સિટીની અંદર. જોઈ શકો છો તમે. ત્યાં 5 સ્ટાર હોટલ આવેલી છે ત્રિકોણ જેવી દેખાય છે ત્યાં. IBM છે સામે જે દેખાય છે તે IBM ની ઓફિસ ત્યાં આવેલી છે. IT કંપની છે. હજી બી કન્સ્ટ્રક્શન ચાલુ છે. SBI LIC ની બી ઓફિસ હેડ ઓફિસ આવેલી છે. તમે સામેની સાઈડ જોઈ શકો છો ગૂગલ કેપજેમિનાઈ જેવી ઘણી બધી કંપનીઓ અહીંયા આવેલી છે આઈટીની. મોટું પાર્કિંગ છે ગિફ્ટ સિટીનું તમે જોઈ શકો છો. અલગ અલગ હાઈ રાઇઝ બિલ્ડિંગો અહીંયા આવેલી છે.
અહીંયા બી એક ઇન્ટરનેશનલ સ્કૂલ બને છે રાઈટ સાઈડમાં. અમે બાઇક રાઈડ કરીને આવી ગયા છે. અપેક્ષાની મામીને ટીચરનું ઓપરેશન કરાવ્યું હતું તેની ખબર લેવા ગયા હતા. ચલો મેડમને પૂછીએ કેવું રહ્યું બાઇક રાઈડમાં. મજા આવી. મજા આવી કે ગરમી લાગતી હતી? મજા આવી. મજા આવી જાય. બહુ દિવસે 2 જણા બાઇક રાઈડ સરસ સરસ. ચલો ભૂખ લાગી છે. બજારની દાબેલી આવી ગઈ છે તો નાસ્તો બાસ્તો કરી લઈએ. અપેક્ષાને કહીએ ચા બા મૂકી દે. ચા મૂકે પછી નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો. ચલો તાર નાસ્તો બાસ્તો ચા બા મૂકો તાર. બરાબર. ભાઈ ફર્સ્ટ ક્લાસ સૂવે છે. મમ્મી બી સૂવે છે. ભાઈ બી ઊંઘે છે. તમે જોઈ શકો છો. અવાજ કરાય એવો નથી, નહીં તો જાગી જશે. ચલો નાસ્તો બાસ્તો કરીને મળીએ. ચા આવી ગયા છે. દાબેલી ફર્સ્ટ ક્લાસ. મેડમ દાબેલી જોડે છાશ પીવે છે. હાપ કરીને ખાય છે. કેવું છે કઈ તમારે? નહીં મજા. બા બી આવી ગયા છે ચા પીવા માટે. શરદી થઈ ગઈ છે બરોબરની. દવા બવા લઈ લો. ચા બા સરસ. સાંજ પડી ગઈ છે. સન્ડે ઓલમોસ્ટ ખતમ થવા આવી ગયો છે. સ્વરભાઈ ગોળિયામાં પાછા જોવાની તૈયારી કરી રહ્યા છે. મેડમ મોબાઈલ લગાવી રહ્યા છે સ્વરભાઈ માટે. જમવામાં શું બનશે જોઈએ. હવે થોડી વાર એની પ્રોસેસ ચાલુ થશે. ચાલો જમવામાં શું બને છે જોઈએ પછી મળીએ. જમવાનું રેડી થઈ ગયું છે. ચલો ભાખરી ફર્સ્ટ ક્લાસ. ચા સાથે ભાખરી. ગુજરાતી દેશી ભાણું તમે જોઈ શકો છો. ચલો મળીએ જમીને. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટાટા, સી યુ.